નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતની અલગ અલગ આંગણવાડી કેન્દ્ર આવેલી છે, તો તેમાં જે કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાં આજથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે EHRMS। જેવું તમે HRMS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો ગુજરાતનું જે HRMS છે તેમની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે e-hrms.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતનું જે HRMS એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુમાં રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં મિત્રો અલગ અલગ મહાનગરપાલિકા અને અલગ અલગ જિલ્લા પંચાયત દ્વારા જે કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર કરવામાં આવી છે તેનું એક લિસ્ટ જોવા મળશે। તેમાં મિત્રો તમને જે મહાનગરપાલિકા અથવા તો મિત્રો જે જિલ્લા પંચાયત લાગુ પડતી હોય તેમાં તમે અરજી ફોર્મ ભરી શકશો। હવે મિત્રો, અહીં જે જિલ્લામાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત બંને આવેલી છે તો તેવા ઉમેદવાર ખાસ ધ્યાન રાખજો। હવે અહીં જે મિત્રો નામની પાછળ જો અર્બન લખેલ હશે તો તેનો મતલબ એ થશે કે તે ભરતીની જે જાહેરાત છે તે મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। માની લો કે અહીં અમદાવાદ અર્બન છે તો તેનો મતલબ એ થશે કે તે AMC એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તે ભરતી જાહેર કરવામાં આવેલી છે। પરંતુ અહીં જો ખાલી અમદાવાદ લખેલ હશે તો તેનો મતલબ એ થશે કે તે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા તે ભરતી જાહેર કરવામાં આવેલી છે। જેથી કરી તમને જે મહાનગરપાલિકા અથવા તો જે જિલ્લા પંચાયત લાગુ પડતી હોય તેમાં તમારે અરજી કરવાની રહેશે। હવે મિત્રો, અહીં જે આ ભરતીની જાહેરાત છે તેની જો નોટિફિકેશનની PDF ફાઇલ તમારે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરવી હોય તો નામની સામે અહીં જે મિત્રો PDF નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે PDF ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે સિવાય મિત્રો, જગ્યા વિશે માહિતી મેળવવા માટે અહીં જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમને જગ્યાની વિગત છે તે જોવા મળશે। તે સિવાય અહીં મિત્રો સ્વઘોષણા પ્રમાણપત્રનો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં રેડ કલરમાં જે સ્વઘોષણાનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનો નમૂનો છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। હવે તમારે જે જિલ્લા પંચાયત અથવા તો જે મહાનગરપાલિકામાં અરજી ફોર્મ ભરવું છે તો તેની નામની સામે અહીં બ્લુ કલરમાં એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે આઈ એગ્રી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે, તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે ફરજિયાત કરવાનું રહેશે। હવે મિત્રો અહીંથી તમારે જિલ્લો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જે જિલ્લા પંચાયત સિલેક્ટ કરેલ છે અથવા તો જે મહાનગરપાલિકા સિલેક્ટ કરેલ છે તે જ જિલ્લો તમને જોવા મળશે, તો અહીંથી તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી અને તમારા ગામનું નામ કે શહેરનું નામ છે તે અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે આંગણવાડી છે તે સિલેક્ટ કરવાની રહેશે। હવે જે આંગણવાડીમાં જગ્યા હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે, જેથી કરી તમને જે આંગણવાડી લાગુ પડતી હોય તે આંગણવાડીનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું નામ છે તે ઇંગ્લિશમાં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારું નામ છે તે ગુજરાતીમાં આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું જે જેન્ડર છે પુરુષ કે સ્ત્રી તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને અહીંથી તમે કઈ જગ્યામાં અરજી ફોર્મ ભરવા માંગો છો, આંગણવાડી તેડાગરમાં અરજી ફોર્મ ભરવા માંગો છો કે આંગણવાડી કાર્યકરમાં અરજી ફોર્મ ભરવા માંગો છો, જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે પોસ્ટનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીંથી તમે જે આંગણવાડી સિલેક્ટ કરેલ છે તેમાં જે પોસ્ટ સંબંધિત જગ્યા હશે તેનું નામ અહીંથી તમને જોવા મળશે, જેથી કરી જો આંગણવાડી તેડાગરમાં જ ખાલી જગ્યા હશે તો તેડાગરનો જ ઓપ્શન જોવા મળશે, કાર્યકરમાં જ ખાલી જગ્યા હશે તો કાર્યકરનો જ ઓપ્શન જોવા મળશે। પરંતુ જો બંનેમાં ખાલી જગ્યા હશે તો બંનેનો ઓપ્શન જોવા મળશે। તેમાંથી તમારે કઈ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તે પોસ્ટનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેન્ડ ઓટીપી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર 4 ડિજિટનો એક ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે।
ત્યાર પછી અહીં જે સબમિટ એન્ડ નેક્સ્ટ નું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તમારી માહિતી આપવાની રહેશે। હવે મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જિલ્લાનું નામ, જે તાલુકાનું નામ, જે ગામનું નામ કે જે આંગણવાડીનું નામ સિલેક્ટ કરેલ છે તે ઓટોમેટિક આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી ધોરણ 10 ની માર્કશીટ મુજબ તમારે ઇંગ્લિશમાં નામ છે તે ટાઈપ કરવાનું રહેશે કે જેમાં તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી ગુજરાતીમાં નામ ટાઈપ કરવાનું, તેમાં પણ સૌથી પહેલા અહીં તમારું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પિતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું અને અટક છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। રાષ્ટ્રીયતામાં અહીંથી ભારતીયનું ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી વૈવાહિક સ્થિતિ એટલે કે લગ્ન થયેલ છે કે કેમ તેનું સ્ટેટસ તમારે આપવાનું રહેશે। જો લગ્ન થયેલ હોય તો અહીં જે પરિણીતનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। લગ્ન ના થયેલ હોય તો અપરિણીતનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો વિધવા હોય તો વિધવાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। જો છૂટાછેડા થયેલ હોય તો છૂટાછેડાનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે તે સિલેક્ટ કરવાની રહેશે। તમે જનરલ, એસી, એસટી, એસીબીસી કે આર્થિક રીતે પછાત એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરી, જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો આગળ જે મામલેદાર દ્વારા આપવામાં આવેલું રહેઠાણ અંગેનું જે દાખલું છે તેની વિગત તમારે આપવાની રહેશે। હવે આ જે રહેઠાણ અંગેનું જે પ્રમાણપત્ર છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે મિત્રો 8/2/2025 થી લઈ અને 30/8/2025 સુધીમાં આ દાખલો તમે મેળવેલ હશે તો જ તે માન્ય ગણાશે। જો 8/2/2025 અગાઉ તમે આ દાખલો મેળવેલ હશે તો તે માન્ય નહીં ગણાય। ફરીથી તમારે નવો દાખલો મેળવી અને મિત્રો અહીં તમારે તેની વિગત આપવાની રહેશે। તેમાં પણ જિલ્લાનું નામ અને તાલુકાનું નામ છે તે ઓટોમેટિક સિલેક્ટ કરેલ જ આવશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરી શકતા। તમારા ગામનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। હવે મિત્રો આગળ તમે જે આંગણવાડી સિલેક્ટ કરેલ છે તે આંગણવાડી જે ગામમાં આવેલી છે તે જ ગામ તમે સિલેક્ટ કરી શકશો। ત્યાર પછી ત્યાંના જે પિનકોડ છે તે પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। હવે અહીં જે રહેઠાણ અંગેનું જે દાખલું છે તે કઈ તારીખે તમે મેળવેલ છે તે તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી તમારે તમારું સરનામું છે તે આપવાનું રહેશે। તમારું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી અને ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે મિત્રો તમે ઓલરેડી 10 વર્ષ કે તેના કરતા વધારે વર્ષથી આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજાવતા હોય અને મિત્રો તમે ભરતીમાં અગ્રતાનો લાભ મેળવવા માંગતા હોય તો અહીંથી તમારે આ સિલેક્ટ કરવાનું રહેશે અને તમે જે ફરજ બજાવો છો તેની વિગત આપવાની રહેશે। તમારી જે જોઈનિંગ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારું જે એપ્લાય કોડ છે તે કોડ ટાઈપ કરી દેવાનું રહેશે અને અહીં તમે તાલીમ લીધેલ છે કે કેમ તાલીમ લીધેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તાલીમ લીધેલ છે તો તેમની જે સંખ્યા છે તે સંખ્યા અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે 10 વર્ષ કે તેના કરતા વધુ વર્ષથી આંગણવાડી તેડાગર તરીકે કાર્યરત નથી એટલે કે ફરજ નથી બજાવતા તો અહીં તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં તમને અલગ અલગ બે ડિક્લેરેશન જોવા મળશે, બંનેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। હવે મિત્રો અહીં તમે તેડાગર તરીકે જો અરજી ફોર્મ ભરતા હોય તો તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તેમની વિગત આપવાની રહેશે। પરંતુ તમે કાર્યકર તરીકે અરજી ફોર્મ ભરતા હોય તો તમે જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। અહીંથી મિત્રો માર્ક કે ટકાવારી ઓપ્શન સિલેક્ટ કરી અને મેળવેલ માર્ક અથવા તો ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કુલ માર્ક અથવા તો કુલ જે ટકાવારી છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। બોર્ડનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી અને ટોટલ ટ્રાય નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે ધોરણ 12 સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તો તેની વિગત છે તે અહીં નીચે તમારે આપવાની રહેશે। અહીંથી મિત્રો ડિપ્લોમાનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને અભ્યાસનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। સેમેસ્ટર સિસ્ટમ છે કે વર્ષ સિસ્ટમ તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી અને વર્ષની સંખ્યા આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે કે કેટલા વર્ષનો કોર્સ છે। ત્યાર પછી બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
ત્યાર પછી આગળ જો તમે સ્નાતક કે અનુસ્નાતકનો કોર્સ પાસ કરેલ છે તો તેની વિગત પણ તમે અહીં ફિલ કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત ફિલ કર્યા પછી અહીં નીચે જે સબમિટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અહીં અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટો અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની લંબાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 કેબી કરતાં ઓછી હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અહીં જે અપલોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારે નીચે અલગ અલગ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે મિત્રો પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 2 MB કરતાં ઓછી હોવી જોઈએ। તેમાં સૌથી પહેલા તો મિત્રો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને તેની સાથે આધાર કાર્ડ અથવા તો ઓળખના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોડી અને તેની એક પીડીએફ ફાઇલ બનાવી તમારે અપલોડ કરવાની રહેશે। જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તેની સામે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે જે તે ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અહીં ગ્રીન કલરમાં જે અપલોડનું બટન છે તેની સામે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। ત્યાર પછી તે ડોક્યુમેન્ટને જોવા માટે અહીં જે રેડ કલરમાં વ્યૂનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમને તે ડોક્યુમેન્ટ જોવા મળશે। ત્યાર પછી બીજા નંબરમાં તમારે જન્મ તારીખનો દાખલો છે અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો ધોરણ 10નું જે ક્રેડિટ સર્ટિફિકેટ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। ત્રણમાંથી કોઈ પણ એક જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી સ્થાનિક રહેઠાણ અંગેનો જે મામલેદારનો દાખલો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે અને ધોરણ 12ની પરીક્ષા જો પાસ કરેલ હોય તો તેની માર્કશીટની કોપી તમારે અપલોડ કરવાની રહેશે। જેટલી ટ્રાય તમે આપેલ છે તે તમામની કોપી તમારે એક એક કરી અપલોડ કરવાની રહેશે। શૈક્ષણિક લાયકાતની વિગતમાં તમે જેટલી સંખ્યા દર્શાવેલ હશે ટોટલ ટ્રાય નંબર જેટમાં જેટલી સંખ્યા તમે આપેલ હશે એટલું અહીં મિત્રો લિસ્ટ છે તે જોવા મળશે। એટલી માર્કશીટનું લિસ્ટ જોવા મળશે। તેમાં મિત્રો પ્રયત્ન 1 પ્રયત્ન 2 એવી રીતે જોવા મળશે। તેમાં એક એક કરી તમામ પ્રયત્નની માર્કશીટની કોપી તમારે અપલોડ કરી દેવાની રહેશે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી અહીં મિત્રો તમને ડ્રાફ્ટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો સાઈડમાં એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। જો તમામ માહિતી સાચી હોય તો અહીં મિત્રો ફરીથી જે કન્ફર્મ અને સબમિટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એન્ડ સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો આ રીતે મિત્રો જે ગુજરાતની આંગણવાડીમાં તેડાગર અને કાર્યકરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।